નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, જેમાં આજે આપણે જોવું છે કિર્ચોફ લો ફર્સ્ટ અને સેકન્ડ. લાસ્ટ બે લેક્ચરમાં એમ કહેવાય કે આપણે વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર અને એ વિદ્યુત પાવર પરથી યુનિટ, એની થિયરી, એના એક્ઝામ્પલ, એમસીક્યુ સારી રીતે સમજાવ્યા છે. આજે આપણે જોવું છે કિર્ચોફનો ફર્સ્ટ અને સેકન્ડ લો, કે તેને ટૂંકમાં KCL કહેવાય. કિર્ચોફનો ફર્સ્ટ લો અને સેકન્ડ લો. તો કે સૌ પ્રથમ તો એ કે કિર્ચોફના લોની જરૂર શું કામ પડી નિયમના? તો કે ઓહમનો જે નિયમ હતો એ દરેક જગ્યાએ લાગુ કરી શકાતો નથી, જેના કારણે એમ કહેવાય કે કિર્ચોફના પ્રથમ અને સેકન્ડ લો એ આપણે સમજવો જરૂરી છે. બહુ ઇઝી છે, તમને મોટે ભાગે શોર્ટ ક્વેશ્ચનમાં કામ લાગશે. મેં આયા 3 તાર બતાવ્યા છે. એક છે AB, એક છે BC, એક છે BD. આ 3 તાર વડે અહીંયા જુઓ તો આ જંકશન બન્યું છે. આખો ખેલ એના પર છે. એટલે મેં અહીં લખ્યું, ધારો કે B બિંદુ આગળ જંકશન AB, BC અને CD તાર વડે રચાય છે. જંકશન આગળ ધારો કે I1 જેટલો પ્રવાહ આવે છે, એ બાજુથી આવે છે, તો એમ કહેવાય કે C અને D બાજુ I2 અને I3 જેટલો પ્રવાહ જતો રહે છે. એનો મતલબ એ થયો કે જંકશન આગળ કશું બાકી રહેતું નથી. જેના પરથી આપણે આ નિયમ લખ્યો કે કોઈ પણ જંકશન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો, અહીંયા એક મેં બતાવ્યો તો એક, બે હોત તો સરવાળો કરે, અને જંકશનની બહાર નીકળતા પ્રવાહના સરવાળા બરાબર હોય. ટૂંકમાં જેટલો પ્રવાહ જંકશન આગળ ભેગો થાય એટલો જ જતો રહે છે, બરાબર. અને એના પરથી આપણને સૂત્ર મળ્યું I = I2 + I3. આ નિયમને જંકશનના નિયમ તરીકે ઓળખાય છે. વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમનું પાલન થાય છે, જેટલું આવે એટલું જતું રહે છે. દાખલા તરીકે એવું વિચારીએ કે જંકશન આગળ આવતો પ્રવાહ અથવા તો આવતા પ્રવાહો કેટલા છે? 2 એમ્પિયર અને 4 એમ્પિયર. 2 એમ્પિયર અને 4 એમ્પિયર, તો ટોટલ કેટલો થાય? 6 એમ્પિયર પ્રવાહ આવે છે. અહીંયા મેં બે વિચારેલા, આકૃતિ જુઓ તો આવી ક્યાંક શક્ય બને. આ બાજુથી 2 એમ્પિયર આવ્યા છે, આ બાજુથી 4 એમ્પિયર આવ્યા છે, તો અહીંયા કેટલો જતો રહે? અહીંયા કેટલો ભેગો થાય? 6 એમ્પિયર થાય. હવે એવું બને કે આ બાજુ દાખલા તરીકે 3 એમ્પિયર જતું રહે, તો આ બાજુ કેટલું જાય? બરાબર છે. એટલે આનો સરવાળો આવે એનો 6 થયો, તો બહાર જતો પ્રવાહ, તો બહાર જતો પ્રવાહ કેટલો છે? 3 એમ્પિયર વત્તા I. 3 એમ્પિયર વત્તા I, તો આ કોના જેટલો થાય? તો કે 6 એમ્પિયર જેટલો થાય. માટે I બરાબર 6 - 3, માટે 3 એમ્પિયર અહીંયા હોવો જોઈએ. જેટલો આવે એટલો પ્રવાહ જતો રહે છે, એટલું આપણે યાદ રાખવાનું. આને જંકશનના નિયમ તરીકે ઓળખાય અને સંરક્ષણના નિયમનું પાલન પણ થાય છે. જોજી, કિર્ચોફનો બીજો નિયમ એકદમ ઇઝી છે કે અવરોધો અને વિદ્યુત કોષ એટલે બેટરી ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો 0 હોય છે. અવરોધ અને વિદ્યુત કોષ ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં, બરાબર, એક બંધ ગાળો એટલે લૂપ માં સ્થિતિમાનનો ફેરફારનો બેઝિક સરવાળો 0 હોય છે. અહીંયા જોવો જી, એ આગળથી દાખલા તરીકે મેં ચાલુ કર્યું, આ B, C, D, E અને પાછો E આગળ આવી જાઓ, આ બંધ ગાળો થયો, જેમાં એકથી વધારે અવરોધ છે, માટે અવરોધો કીધા, અને વિદ્યુત કોષ એટલે ε1 અને ε2. આનો બેઝિક સરવાળો 0 હોય છે. આ નિયમને લૂપના નિયમ તરીકે ઓળખાય. ફર્સ્ટ નિયમ એ જંકશનના નિયમ તરીકે, આ લૂપના નિયમ. ઓલામાં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય, આમાં ઉર્જાનું સંરક્ષણ થાય. હવે આ નિયમ આપણે યાદ રાખવો છે, બહુ ઇઝી છે, આનો ઉપયોગ થશે. તો કે પહેલા તમારે શું કરવાનું? તો કે તમારી મુસાફરીની દિશા ધારવાની. હવે દાખલા તરીકે અહીંયા આપણે ધારીએ
એ થી બી, બી થી સી, સી થી ડી, ઈ, આવી રીતે. એટલે મુસાફરીની જે દિશા ધારી એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી ઈ, બરાબર, ડી થી ઈ અને ઈ થી પાછું એ. આ ખાસ અગત્યનો. હવે કોઈને એમ થાય કે મારે આમ નથી લેવું, તો એ આમ પણ ધારી શકે, એ થી ઈ, ઈ થી ડી, ડી થી સી, સી થી પાછું બી અને થઈને એ. હવે આ દિશા ધારવાની તમારા ઉપર છે, તમે કોઈ પણ દિશા ધારી શકો. હવે અહીંયા નિયમ યાદ રાખવાનો. એમાં જે પહેલો નિયમ છે કે જ્યારે અવરોધ માટે, આ અવરોધ માટે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો. અવરોધ માટે શું યાદ રાખવાનું? તો કે તમારી દિશા, બરાબર, અને પ્રવાહની દિશા સમાન તો નિશાની આવે માઇનસ. અને જો વિરુદ્ધ તમારી દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ કહેતા તમને પ્રવાહ સામો મળે તો એ પ્લસ. તમે અને પ્રવાહ બે સમાન દિશામાં હોય તો માઇનસ, તમને પ્રવાહ સામો મળે તો પ્લસ. બરોબર. પછી છે વિદ્યુત કોષ કહેતા બેટરી. જેમાંથી બહાર નીકળો તે નિશાની. તમે જો પ્લસ માંથી બહાર નીકળો તો પ્લસ, માઇનસમાં બહાર નીકળો તો માઇનસ. હવે જોઈએ આપણે આ નિયમ આપણે લાગુ કર્યો, જોઈએ. હવે દાખલા તરીકે એવું વિચારીએ કે જ્યારે એ બિંદુથી આપણે ચાલુ કરીએ, બરાબર, એનું જે સ્થિતિમાન છે એ VA છે, આ VA. હવે ક્યાં છીએ એ? મારે જવું છે મુસાફરીની દિશા A થી B, એટલે A અને B એમાં વચ્ચે કોણ આવશે? અવરોધના બે છેડા વચ્ચેનું મારે સ્થિતિમાન માપવાનું. તો સ્થિતિમાનનું સૂત્ર થાય I1R1. હવે જોવો જી, તમે કઈ બાજુ જાઓ? A થી B. પ્રવાહ કઈ બાજુ છે? A થી B. તો અહીંયા શું આવે? આગળ માઇનસ. તમે ક્યાં પહોંચી ગયા? B આગળ. હવે B થી C આગળ જાઓ એટલે બે ઘટક આવશે. એક આવશે વિદ્યુત કોષ. તો વિદ્યુત કોષમાં જુઓ જી, આ પ્રવાહ એ બેટરીના ધનમાં દાખલ થાય અને ઋણમાંથી બહાર નીકળશે, માટે અહીંયા આવશે એપ્સિલોન 1, પણ કેવા? માઇનસ. જો અહીંયા જ્યારે બહાર નીકળો ત્યારે એ ધન હોત તો પ્લસ આવત, આ ઋણમાંથી બહાર નીકળો. હવે તમે R2 ના બે છેડા વચ્ચે સ્થિતિમાન માપો છો તો એ થયું તમારું I2R2, પણ કેવા આવશે? માઇનસ. શું કામ? તમે જાઓ છો B થી C તરફ, પ્રવાહ પણ B થી C તરફ. હવે તમે પહોંચી ગયા C આગળ, તમારે જવાનું છે C થી D. પ્રવાહ તમને સામો મળે કહેતા વિરુદ્ધ, તો I3R3 પણ કેવા આવે? પ્લસ. I3R3 કેવા આવશે? પ્લસ. તમે ક્યાં પહોંચી ગયા? D આગળ, માટે D થી ક્યાં જવું? E. એમાં પહેલા અવરોધના બે છેડા નું સ્થિતિમાન થાય I4R4. જો હજી પ્રવાહ તમારાથી વિરુદ્ધમાં છે, ટૂંકમાં તમને સામો મળ્યો, તો અહીંયા આવે પ્લસ. હવે ક્યાં આવ્યા તમે? વિદ્યુત કોષ કહેતા બેટરીના તમે એમ કહેવાય કે ઋણમાંથી દાખલ થશો અને ધનમાંથી બહાર નીકળશો. તમારી મુસાફરી છે એ ઋણથી ધન તરફ છે, તો અહીંયા આવશે પ્લસ એપ્સિલોન 2. તમે E આગળ પહોંચી ગયા. હવે E થી જવું છે A, એમાં આવશે અવરોધ, તો એ અવરોધ માપી શકાય I5R5, પણ કેવા આવશે? માઇનસ. તમારી અને પ્રવાહની દિશા સમાન છે. જ્યારે આવ્યા ત્યારે પાછું સ્થિતિમાન VA જેટલું હોય. ટૂંકમાં જેટલું લઈને નીકળાતા એટલું જ લઈને આપણે પાછા પહોંચીએ. બરોબર. હવે ઘણાને એમ થાય આજે મેં એરા માર્યા છે, અહીંથી આવે છે, અહીંથી જાય છે, આવું પણ વિચારી શકાય. આનો એરો આમ પણ આવે, આનો એરો ઉપર તરફ પણ જતો હોય, આનો એરો આ બાજુ બહાર તરફ પણ જતો હોય, આનો એરો અંદર તરફ પણ આવતો હોય, આનો એરો અંદર તરફ પણ આવતો હોય. આપણે આ બહારના એરા જોવા નથી,
આપણે ખાલી ટૂંકમાં એટલું યાદ રાખવું છે કે જ્યારે અવરોધના બે છેડા વચ્ચે માપવાનું છે ત્યારે તમારી દિશામાં પ્રવાહ હોય તો માઇનસ, જો તમને સામે મળે તો પ્લસ લખવાનો, બેટરીના જેમાંથી બહાર નીકળો એ નિશાની લખવાની. અહીંયા જુઓ જી, આમ થઈ ગયું, ઉડી ગયા. હવે એક બાજુ પ્રવાહ અવરોધ વાળા ભેગા કરી દો, I1 R1 માઇનસ I2 R2 પ્લસ I3 R3 પ્લસ I4 R4 માઇનસ I5 R5 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન વાળાને પેલી બાજુ જવા દો, એટલે એપ્સિલોન 1 માઇનસ એપ્સિલોન 2. આવું આપણને સૂત્ર એક દાખલા ગણવા માટે કામ લાગે. અધરવાઇઝ અહીં સરવાળો શૂન્ય, એટલે આ બે ઉડાડી દો તોય પણ સરવાળો કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. આનો ઉપયોગ ઘણી બધી સર્કિટ સોલ્વ કરવામાં, એમસીક્યુ સોલ્વ કરવામાં આવશે. જો જે કિર્ચોફનો નિયમ આપણે સારી રીતે સમજાવવા માટે પ્રયત્ન કર્યો, તો કે શું કામ જરૂર પડી? તો કે ઓહમનો નિયમ દરેક જગ્યાએ લાગુ કરી શકાતો નથી. જ્યાં ઓહમનો નિયમ લાગુ નથી કરતા ત્યાં આપણે કિર્ચોફનો ફર્સ્ટ અને સેકન્ડ લો. ફર્સ્ટ લો શું હતો? જંકશન આગળ જેટલો પ્રવાહ આવે એટલો જતો રહે. અને બીજો નિયમ છે એમ કહેવાય કે જેટલું સ્થિતિમાન લઈને નીકળો એટલું જ પાછું લઈને આવો, કહેતા બેઝિક સરવાળો શૂન્ય હોય છે. મારે પરિપથમાં જે કઈ ઘટકો આવે એના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન માપવાનો, તો કે ઘટકો અવરોધ હોય અને બેટરી હોય. તો તમારે મુસાફરીની દિશા ધારવાની છે. તમારી દિશા અને પ્રવાહની દિશા સમાન તો નિશાની માઇનસ, તમને જો પ્રવાહ સામો મળે તો નિશાની પ્લસ, બેટરીના જે ભાગમાંથી તમે બહાર નીકળો એ નિશાની મૂકવાની થાય છે. એટલે એટલો સિમ્પલ નિયમ આપણે સમજવાનો છે અને આનો ઉપયોગ કરવાનો થશે. આના પછીનો જે લેક્ચર છે જેની અંદર આનો ઉપયોગ આપણે અવરોધોનું, પરિપથમાં અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ આપણે સારી રીતે સમજવું છે. તમારા ગુજરાત બોર્ડમાં એમ કહેવાય કે થિયરી નીકળી ગઈ છે, પણ એને લગતા જે કઈ એમસીક્યુ છે એ પૂછવાની શક્યતા રહી. જ્યારે જી નીટ અને ગુજસેટની અંદર આ શ્રેણી અને સમાંતરના પ્રશ્નો પૂછે છે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જોવાનું છે. આ વિડીયો વધારે વધારે શેર કરજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીને ફાયદાકારક બને. અને અમારી ચેનલ જો તમે હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને લાઈક પણ કરજો.